હવે આપણે આવી ગયા છે અહીંયા એક શિકોતરમાન મંદિર બનાવેલું છે. તો આ શિકોતરમાન મંદિરે ધજા છે, એમાં લખેલું છે શિકોતરમાન મંદિર, અને પાલીતાણા વાળાનું છે. તો આ એનો ગેટ છે. તો આપણે હવે અંદર ઓલું મંદિર છે એનું, તો આખું મંદિર દેખાય છે. બરાબર, તો મંદિરે જઈએ ને દર્શન કરીએ આપણે. બરાબર, આ એનો કમ્પાઉન્ડ છે. તો આ અંદર પણ અત્યારે ચોમાસું છે એટલે ચોમાસાને ઝાડવાનું બાળવાનું એવું બધું વધારે થઈ ગયું હોય, અને અમે 2-3 દિવસ વરસાદ વધારે પડે સાહેબ, 3 દિવસ. આ મંદિર છે જોવા, આખું મંદિર. તો આ મંદિર છે. અત્યારે તો શું છે કે આ પાલીતાણા વાળાને બનાવેલું છે પ્રાઇવેટ, એટલે એ લોકોએ તાળું માર્યું છે. પણ શિકોતરમાન મંદિર છે. તો જો આ અંદરથી તમને બતાવી દઉં. બરાબર, જો અંદર આ બહારના દ્રશ્ય છે, બહારનું. પછી અહીં એક માતાજી બેહાડેલા જે હોય, બહુ આપણે નામ એનું કંઈ લખેલું નથી, પણ જુઓ અહીંયા છે, જોઈ લો. બરાબર, પછી આખું મંદિર છે ઠેર ઉપર મંદિર વધે. અમારા હરજીભાઈ છે. પછી અહીંથી દ્રશ્ય દેખાડું બીજું પાછળ. જોવા અહીંયા બેસવા માટે એ લોકોનો ઓટો ને બોટો ઘણો બનાવેલો છે. લગભગ 30 થી 40 ફૂટ પોગ થશે, 40 ફૂટ જેટલો, 30 ફૂટ 35 ફૂટ. વાહ, અને પાછળ છે ડુંગરનો ભાગ આવી ગયેલો છે. જો બધી આ મંદિર. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય વેલનાથ. RB સોલંકી કરાઈ ગયા.